વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે સ્વાધ્યાય અને ટેક્સ્ચ્યુઅલ પાર્ટ જે છે કમ્પ્લીટ કરેલો છે. હવે થોડુંક આગળ આપણે એમસીક્યુ પર જઈએ. ત્યાં જતા પહેલા કેટલાક કોન્સેપ્ટ જે છે એ એમસીક્યુ સાથે પણ હું કરાવીશ અને કેટલાક કોન્સેપ્ટ અત્યારે હું તમને કહી દઉં કે જે આપણી ટેક્સ્ટ બુકમાં નથી. જોઈએ, પહેલી વાત છે પ્રક્રિયા વેગ નક્કી કરવાની રીતો. તો ઘણીવાર આવા ક્વેશ્ચન હોય છે કે નીચેમાંથી કઈ રીત વડે તમે પ્રક્રિયા વેગ નક્કી કરી શકો. તો આવી કોઈ મેથડ આપણને આપેલી નથી. તો બહુ સિમ્પલ મેથડ છે. એનો મતલબ શું છે કે તમે પ્રક્રિયકોની સાંદ્રતાની અંદર થતો ફેરફાર જે છે કેવી રીતે નક્કી કરી શકો. તો એની ઘણી બધી રીતોમાં હોય છે, માત્ર અનુમાપન હોતું નથી. બરાબર? તો અનુમાપન પહેલી રીત કે જેને આપણે ઓળખીએ છીએ. અનુમાપનનો મતલબ શું થાય? કદ માપક પૃથ્થકરણ. બરાબર? રસાયણ વિજ્ઞાનની લેબોરેટરીની અંદર જે બીકર લઈ, બરાબર, ફ્લાસ્ક લઈ અને બ્યુરેટ વડે તમે એની અંદર ધીમે ધીમે કોઈ પ્રક્રિયક ઉમેરી અને રંગ જે બદલાવ આવે છે એનો અભ્યાસ તમે જે કરો છો એને કહેવાય કદમાપક પૃથ્થકરણ. પછી એસિડ બેઝ અનુમાપન પણ હોઈ શકે, રેડોક્સ અનુમાપન પણ હોઈ શકે, અને આગળ ઉપર જશો તો કંડક્ટોમેટ્રી અનુમાપન, પીએચ મેટ્રી અનુમાપન, બહુ બધા પ્રકારના અનુમાપનો તમે કરશો. એને કહેવાય અનુમાપન. બ્યુરેટની અંદરથી એક પ્રક્રિયક તમારા ફ્લાસ્કમાં જશે. ફ્લાસ્કની અંદર પણ તમે ચોક્કસ જથ્થાનો પ્રક્રિયક લીધો હશે. ધીમે ધીમે ડ્રોપ બાય ડ્રોપ ઉમેરવાનું. કલર ચેન્જ આવે ત્યારે બ્યુરેટની અંદરનું લિક્વિડ ઉમેરવાનું બંધ કરવાનું. બ્યુરેટ કેટલી જગ્યાએ રીડિંગ આપે છે એ નોંધી લેવાનું. આ દ્વારા પણ તમે શું કરી શકો? રાસાયણિક પ્રક્રિયા કેટલા અંશે કમ્પ્લીટ થઈ છે એનું અનુમાન કરી શકો. એને કહેવાય અનુમાપન. બીજું છે રંગ પરિવર્તન. બરાબર? તો રંગ પરિવર્તન વડે પણ તમે નક્કી કરી શકો. માનો કે રંગીન નિપજ હોય અથવા તો રંગીન પ્રક્રિયક હોય, તો એ રંગીન પ્રક્રિયકની ઇન્ટેન્સિટીમાં થતો ઘટાડો અથવા રંગીન નિપજની ઇન્ટેન્સિટીમાં થતો વધારો એ નોંધીને પણ તમે પ્રક્રિયકની સાંદ્રતાનું અનુમાન કરી શકો કે કેટલા વેગથી બદલાય છે. ક્લિયર? અને તમે પ્રક્રિયા વેગ નક્કી કરી શકો. તો એના માટે સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ. બરાબર? તો એ ઇન્સ્ટ્રુમેન્ટ વડે તમે એકદમ ચોક્કસ રંગ માપી શકો. એના માટે ફ્લેમ ફોટોમીટર છે. બહુ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આ કોન્સેપ્ટ ઉપર પણ કાર્ય કરતા હોય છે. બીજું છે કદ પરિવર્તન. કદ પરિવર્તન ખાસ કરીને વાયુરૂપ પદાર્થો માટે યુઝ થાય છે, કારણ કે લિક્વિડની અંદર કદ પરિવર્તન થતું નથી. ઘન પદાર્થમાં તો રિએક્શન નથી થતી એટલે કોઈ પ્રશ્ન નથી. બરાબર? કારણ કે માસ તો અચળ રહેવાનું છે. બરાબર? માસ વધે તો કદ વધે લિક્વિડ કે સોલિડ સ્ટેટની અંદર. તો માસ એટલું ને એટલું જ હોય અને કદ વધે તે પરિસ્થિતિ ક્યાં આવે? માત્ર ને માત્ર વાયુ માટે. દબાણ પણ કોના અનુલક્ષીને છે? વાયુમય પ્રક્રિયકો કે વાયુમય નિપજો આવેલી હોય, સંકળાયેલી હોય તમારી રાસાયણિક પ્રક્રિયા સાથે, ત્યારે આ વસ્તુ કામમાં આવતી હોય છે. બરાબર? તો નિપજ કે પ્રક્રિયા વાયુરૂપ હોય તો તમે દબાણના અનુમાપનને આવા દાખલાઓ પણ આપણે કરેલા હતા. ખબર છે? શરૂઆતનું દબાણ, બરાબર, અંતિમ દબાણ, આવા દાખલાઓ પણ આપણે કરેલા છે. વાહકતા તફાવત. બરાબર? તો આ સ્પેશિયલ છે. હવે જો તમારા પ્રક્રિયકોની અંદર આયનો સંકળાયેલા હોય, બરાબર, તો તમે વાહકતા તફાવતની ઉપરથી પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકો. એના માટે ચોક્કસ પ્રકારના સેલ્સ આવે છે. બરાબર? સેલ્સનો મતલબ ઇલેક્ટ્રોડ. બરાબર? તો એ ઇલેક્ટ્રોડની મદદથી તમે આ વસ્તુ નક્કી કરી શકો. ઇલેક્ટ્રોડના ઘણા બધા પ્રકાર છે. બરાબર? તો એ પ્રકારોમાંથી સુટેબલ ઇલેક્ટ્રોડ પસંદ કરવામાં આવે પ્રક્રિયકને અનુરૂપ, અને તેના મદદથી કન્ડક્ટિવિટી માપવામાં આવે. કન્ડક્ટિવિટીનો ફેરફાર કેટલો થાય છે માપવામાં આવે. આ પ્રેક્ટિકલ જો કોઈ બીએસસી કરશે તો એને કરવો પડશે. બરાબર? તો એ કરવામાં આવે છે. બહુ ઈઝી, નાનું એવું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. તમે જેમ બ્યુરેટમાંથી લિક્વિડ ઉમેરો એ જ રીતે આની અંદર પણ બ્યુરેટમાંથી લિક્વિડ ઉમેરવાનું હોય, પણ કલર ચેન્જ માપવામાં નથી આવતો. ત્યાં શું માપવામાં આવે છે? કન્ડક્ટિવિટી. બરાબર? નેક્સ્ટ છે આપણી પાસે 6 નંબર, ધ્રુવીભૂત પ્રકાશના તલના કોણાવર્તન વડે. જો તમારું પ્રક્રિયક કે નિપજ પ્રકાશ ક્રિયાશીલ હોય ત્યારે તમે ધ્રુવીભૂત તલના કોણાવર્તન વડે પણ આ વસ્તુ માપી શકો છો. હવે એ વસ્તુ તમને ખ્યાલ છે, પ્રકાશ ક્રિયાશીલતા આપણે ભણી ગયા છે કે ધ્રુવીભૂત પ્રકાશ જે છે એનું કોણાવર્તન થાય, પણ એ કોણ કરી શકે? માત્ર ને માત્ર પ્રકાશ ક્રિયાશીલ પ્રક્રિયકો અથવા તો નિપજો. બરાબર? તો ત્યારે પણ તમે કરી શકો. નેક્સ્ટ 7 નંબર, વર્ણપટ્ટીય અનુમાપન, સ્પેક્ટ્રોમેટ્રિક એનાલિસિસ. બરાબર? હવે સ્પેક્ટ્રોમેટ્રી ઘણી બધી પ્રકારની હોય છે. આઈઆર સ્પેક્ટ્રોમેટ્રી હોય છે, એનએમઆર સ્પેક્ટ્રોમેટ્રી હોય છે, માસ સ્પેક્ટ્રોમેટ્રી હોય છે. બરાબર? યુવી સ્પેક્ટ્રોમેટ્રી હોય છે, મોઝબાર સ્પેક્ટ્રોમેટ્રી હોય છે. બરાબર? તો આ બધી એડવાન્સ ટેકનિક છે
તો એ એડવાન્સ ટેકનિકની મદદથી પણ તમે રાસાયણિક પ્રક્રિયા કેટલા વેગથી આગળ વધે છે એનું અનુમાન કરી શકો. બરાબર. તો આ વસ્તુ થોડી કોસ્ટલી છે કારણ કે આના ઇન્સ્ટ્રુમેન્ટ ઘણા મોંઘા હોય છે, પણ આનો ઉપયોગ પણ થઈ શકે. બરાબર. તો આપણે આ નામ ખાસ યાદ રાખવાના છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણીવાર પૂછે તો આપણને આવડવું જોઈએ. નેક્સ્ટ છે આપણી પાસે પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની રીતો. આ શું હતું? વેગ. આ શું છે? ક્રમ. બરાબર. તો પ્રક્રિયા ક્રમ ઘણીવાર મેળવ્યો છે આપણે. બરાબર. તો અલ્ટિમેટલી એ નક્કી કરવાની રીતો કેટલી, તો એ તમને અહીંયા આપેલી છે, તો એ પણ ખાસ આપણે જોવાની છે. હવે એની અંદર આપણે શું જોઈશું? નંબર 1, આલેખ વડે. આલેખ વડે કેવી રીતે? તો જુદી જુદી પ્રક્રિયાઓ જે છે એના માટેના આલેખો દોરવામાં આવે. બરાબર. અત્યારે આપણી પાસે બે પ્રક્રિયાઓ છે, શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ. તો એના માટેના આલેખો આપણને ખબર છે, RT વિરુદ્ધ સમય. અને બીજો આલેખ જે છે એ કયો હતો? લોગ RT વિરુદ્ધ સમય. બરાબર. તો બંને આલેખો દોરવાના. બંને આલેખમાંથી જે આલેખ સ્ટ્રેટ લાઈન આવે, બરાબર, એ ક્રમની તે પ્રક્રિયા. આવી રીતે નક્કી કરવામાં આવે. બરાબર. તો આલેખની પદ્ધતિનો ઉપયોગ આપણે કરેલો છે. યાદ હોય તો લાસ્ટ લેક્ચરની અંદર જે આપણે આલેખ વાળો દાખલો ગણેલો હતો એની અંદર આપણે એક સ્ટેટમેન્ટ લખેલું હતું, ખબર? કે અહીં ln r વિરુદ્ધ t નો આલેખ જે છે એ સીધી લીટી મળે છે, માટે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. તો એ વસ્તુ નક્કી કરી એ અલ્ટિમેટલી કઈ પદ્ધતિ છે? આલેખની પદ્ધતિ. એટલે જુદી જુદી ક્રમની પ્રક્રિયાઓ માટેના આલેખો દોરવામાં આવે અને નક્કી કરવામાં આવે. આમાં પ્રોબ્લેમ શું થાય? આની અંદર જો કોઈ અપૂર્ણાંક સંખ્યા વાળો આલેખ હોય, અપૂર્ણાંક ક્રમની પ્રક્રિયા હોય, તો એના આલેખો તમને સીધા મળશે નહીં. કારણ કે તમારી પાસે શું હશે? આગળ ઉપર જાશો તો પણ શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ. બરાબર. તો પૂર્ણાંકમાં હશે. હવે કોઈ પ્રક્રિયા 1.5 નંબરના ક્રમની હોય તો મુશ્કેલી પડે. બરાબર. તો ઉપયોગ થાય છે અને આના આલેખો પણ તમારે આગળ ઉપર જો કેમિસ્ટ્રીના સંપર્કમાં રહેશો તો આવશે. 2 નંબર, અર્ધ પ્રક્રિયા સમીકરણ વડે. તો અર્ધ પ્રક્રિયા સમય અથવા તો સમીકરણ વડે કેવી રીતે? તો તમને ખ્યાલ છે, બરાબર, કે ભાઈ એ આપણે લખાવેલું પણ હતું. એનો ઉપયોગ મેં તમને કીધો હતો કે આગળ ઉપર હું તમને કહીશ, તો એ પોઈન્ટ આવી ગયો છે અત્યારે. બરાબર. તમને ખબર છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તેની t1/2 જે છે એનું સૂત્ર કેવું છે? 1/2 RT અથવા તો R0/K. બરાબર. તો એમ કહેવાય કે નહીં કે 1/2 is proportional to R0. બરાબર. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન તમે જુઓ તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન ની અંદર t1/2 જે છે એ નીલ આવે છે, એનો મતલબ એ સાંદ્રતા સાથે સંબંધ ધરાવતો નથી. તો સેકન્ડ ઓર્ડર રિએક્શન તમે જુઓ તો સેકન્ડ ઓર્ડર રિએક્શન ની અંદર શું હશે? તો એ આપણે લખાવેલું છે કે ભાઈ ત્યાં શું હોય છે? 1/r હોય છે. થર્ડ ઓર્ડરમાં શું હશે? 1/r². તો તમે પ્રારંભિક સાંદ્રતા બદલી અને અર્ધૈશ્ય સમય ઉપર કેવો ફરક પડે છે એના આધારે તમે પ્રક્રિયા ક્રમ નક્કી કરી શકો. કેવી રીતે? માનો કે મને ખબર નથી, બરાબર, કે કયા ક્રમની પ્રક્રિયા છે, મારે નક્કી કરવું છે, તો હું શું કરીશ? પ્રક્રિયકોની સાંદ્રતા વધારી. પ્રક્રિયકોની સાંદ્રતા વધારી તો કેટલી કરી? તો મેં r ની સાંદ્રતા જે છે એ બમણી કરી. બરાબર. અને મને એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ શું મળ્યું? તો કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરતા t1/2 જે છે એ બમણો થાય. t1/2 બમણો થાય. સાંદ્રતા બમણી કરી તો t1/2 પણ બમણો થાય. તો શું થાય? પ્રક્રિયા R0 ના સમપ્રમાણમાં છે. ખબર પડી? એનો મતલબ તમે શું કહી શકો? શું કહી શકો? પ્રક્રિયા શૂન્ય ક્રમની છે, માટે 0th ઓર્ડર રિએક્શન થશે. ક્લિયર? હવે માનો કે તમને આ રિઝલ્ટ નથી મળ્યું, તમને બીજું રિઝલ્ટ મળ્યું કે ભાઈ પ્રક્રિયાની સાંદ્રતા બમણી કરતા t1/2 જે છે એમાં કઈ ફરક જ ના પડ્યો, જેટલો હતો તેટલો ને તેટલો જ રહી છે. તો શું થશે? t1/2 અનચેન્જ. તો એ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન હશે. ખબર પડી? ખબર પડી? અને જો માનો કે ત્રીજો કેસ લઈએ કે કદાચ તમે એવું કર્યું કે પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરી તો t1/2 અડધો થઈ ગયો. એનો મતલબ આ બમણું પેલું અડધું, ઇટ મીન્સ વ્યસ્ત પ્રમાણ થયું. તો વ્યસ્ત પ્રમાણનો મતલબ શું થશે? t1/2 કેવું થઈ ગયું? અડધું, હાફ. બરાબર. તો શું થાય?
તો તમે કહી શકો કે આ પ્રક્રિયા જે છે એ સેકન્ડ ઓર્ડર રિએક્શન છે. સેકન્ડ ઓર્ડર રિએક્શન છે. ક્લિયર? હવે તમે કહેશો સાહેબ થર્ડ ક્રમની પ્રક્રિયા માટે શું થાય? તો એમાં જે બદલાવ છે એ સ્ક્વેરના પ્રમાણમાં આવશે. એનો મતલબ સાંદ્રતા બમણી કરીએ અને તમારો વેગ જે છે એ 4 ગણો ઘટે તો શું થાય? તો સ્ક્વેરના સમપ્રમાણમાં. ઇટ મીન્સ એ પ્રક્રિયા જે છે થર્ડ ઓર્ડર છે. બરાબર? તો આ રીતે તમે નક્કી કરી શકો. ક્લિયર? તો એને કહેવાય હદ પ્રક્રિયા સમયની રીત. ચોથી રીત ખાસ અગત્યની છે, ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ. બરાબર? આને આભાસી ક્રમની પ્રક્રિયા વડે પણ કહી શકાય. આભાસી ક્રમની પ્રક્રિયા વડે પ્રક્રિયા ક્રમ નક્કી કરવો. તો આના માટે શું કરવામાં આવે છે એ જોઈ લઈએ. બરાબર? આભાસી ક્રમની પ્રક્રિયા હવે આપણને ખબર છે, છતાં પણ યાદ કરાવી દઉં. માનો કે કોઈ બે પ્રક્રિયકો મળી અને નિપજ બનાવતા હોય, એનો મતલબ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખશે. હવે બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર કેવી રીતે રાખે છે તેનું વિકલન વેગ સમીકરણ આપણી પાસે છે. કયું થશે? તો કોઈ એક પ્રક્રિયા છે, માનો કે a b અને એક ત્રીજું પણ ઉમેરી દઉં, c gives નિપજ. આ પ્રક્રિયા માટે જો હું તમને કહું તો શું થશે? તો કે આનો વેગ જે છે એ વેગ કેટલો હશે? વિકલન વેગ સમીકરણ શું લખી શકાય? k a b c. શું મિત્રો આ સાચું છે? નહીં. કારણ તો કે યોગ્ય ઘાત પણ હોવી જોઈએ ને. તો અહીં ઘાત લખું છું x y અને z. બરાબર? હવે આ સમીકરણ સાચું છે. ખબર પડી? તો પ્રક્રિયા ક્રમ એટલે શું? તો પ્રક્રિયા ક્રમ એટલે x y z. તો x y અને z ના મૂલ્યો કેવી રીતે નક્કી કરવા? તો એના માટે આભાસી ક્રમની પ્રક્રિયા ખાસ કામમાં આવે. સૌથી વધુ જો ઉપયોગ થતો હોય અને સૌથી વધુ આનો ઉપયોગ પણ આપણે કરેલો છે. બરાબર? આપણે જે પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટેના દાખલાઓ ગણતા ત્યાં તમને યાદ છે કે આપણી પાસે પ્રક્રિયકો ની સાંદ્રતાનો બદલાવ કરી અને આપણને વેગની અંદર થતો ફેરફાર આપેલો હતો. તો એ પ્રક્રિયાને આ પ્રકારની પ્રક્રિયા જ ગણી શકાય. પણ ત્યાં થોડોક ફરક છે, કારણ કે ત્યાં આભાસી ક્રમ આપણે બનાવતા નથી. તો આભાસી ક્રમની પ્રક્રિયાની અંદર શું હોય? જો રાસાયણિક પ્રક્રિયાની અંદર એક કરતા વધુ પ્રક્રિયકો આવેલા હોય ત્યારે જો કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ વધારે લેવામાં આવે તો પ્રક્રિયાનો જે વેગ છે એ કોઈ એક જ પ્રક્રિયક ઉપર આધારિત બને છે. બીજા શબ્દોમાં કહું તો પ્રક્રિયાનો ક્રમ જે છે એ એક જ પ્રક્રિયક પર આધારિત બને છે. કારણ શું હશે? એ મેં ત્યાં આપેલું હતું. કારણ કે બીજા પ્રક્રિયકોની સાંદ્રતા ખૂબ વધારે છે તો એની સાંદ્રતા તમે અચળ ગણી શકો. બરાબર? તો આની અંદર આપણે શું કરીશું? હવે આની અંદર આપણે 3 પ્રયોગ કરીશું, કારણ કે 3 આપણી પાસે પ્રક્રિયકો છે. બરાબર? તો કેવી રીતે પ્રયોગ કરીશું? પહેલા આપણે શું લઈશું? A ની સાંદ્રતા ખૂબ ઓછી અને B અને C એની સાંદ્રતા ખૂબ વધુ. ખબર પડી? તો શું થશે? તો હવે તમે પ્રયોગ કરશો એટલે તમારો વેગ જે છે એ આ રીતે નક્કી થશે. વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a રેઝ ટુ x ઇન્ટુ b રેઝ ટુ y ઇન્ટુ c રેઝ ટુ z. પણ આની સાંદ્રતાનો ચેન્જ જે છે દેખાશે જ નહીં, કારણ કે એની સાંદ્રતા ખૂબ વધારે છે અને બદલાય છે ખૂબ ઓછી. તો શું થાય? તો અલ્ટિમેટલી આપણે આમ લખી શકીએ કે વેગ ઇઝ ઇક્વલ ટુ આ અચળ, આ બંને અચળ. તો અહીંયા હું એના બદલે k ડેશ અચળાંક મૂકી શકું. તમારી મરજી, તમે k ડેશ પણ લખી શકો, k0 પણ લખી શકો. હા, કોઈ વાંધો નથી. k0 મેં લખી દઉં છું. ચલો, તો હવે સમીકરણ અથવા તો મારી પ્રક્રિયા જે છે એ આ સમીકરણને ફોલો કરશે. તો પ્રક્રિયાનો ક્રમ માત્ર કોને અનુલક્ષીને મળશે? a ને અનુલક્ષીને મળશે. ખબર પડી? આ જ રીતે બીજી વખત પ્રયોગ કરવાનો. જો આ પ્રયોગ કર્યો છે, બરાબર, એટલે x ની વેલ્યુ કેટલી આવશે એ પ્રાયોગિક વસ્તુ. આમાં ફેરફાર આપણે શું કર્યો? બીજા બે પ્રક્રિયકોની સાંદ્રતા ખૂબ વધારે લઈ લીધી, એટલે આ પ્રક્રિયકોની સાંદ્રતાનો બદલાવ જ નહીં થાય, અચળ. બરાબર? બદલાવ થશે ખરો, પણ ખૂબ ઓછો, કે જે એના પોતાની સરખામણીમાં ખૂબ ઓછો છે. એટલે તમારો પ્રક્રિયાનો ક્રમ માત્ર કોને અનુલક્ષીને બનશે? એ પ્રક્રિયકને અનુલક્ષીને. હવે બીજા વાર શું કરવાનું? બી પ્રક્રિયક લેવાની, જેની સાંદ્રતા ખૂબ ઓછી લેવાની. બરાબર? અને એ અને સી ની સાંદ્રતા ખૂબ વધુ લેવાની.
તો શું થશે? તો હવે શોર્ટકટની અંદર જ લખું છું. તો વેગ જે છે બરાબર એ કેવો બની જશે? આવજો હું અહીં ડેશ કરી દઉં, કારણ કે બીજી વાર મારે k0 લખવું નથી. બરાબર, તો હું શું કરું છું, હવે તમને નવેસરથી આવો વેગ મળશે કે નહીં? કારણ કે b ની સાંદ્રતા ઓછી, તો આ પ્રકારનો વેગ મળશે. તો આ સમીકરણ ઉપરથી તમે આનું મૂલ્ય શોધી શકશો, y નું. આ સમીકરણની મદદથી તમને x નું મૂલ્ય મળશે. જ્યાં k' શું છે? k' k into b into c. કારણ કે તો અચળ જ દેખાય છે, બરાબર. અને અહીંયા k ડબલ ડેશ શું છે? તો કે k into a into c રેઝ ટુ x અને રેઝ ટુ z. સેમ રીતે તમે c માટે કરો, ખૂબ ઓછી, તો તમારો વેગ જે છે એ આ સમીકરણને ફોલો કરશે, ઇન્ટુ c રેઝ ટુ z. ક્લિયર? અને તમને શું મળશે અહીંયા? k ડેશ ટ્રિપલ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે k ઇન્ટુ a ઇન્ટુ b રેઝ ટુ x અને y. તો એક વડે x મેળવ્યો, બીજા વડે y મેળવ્યો અને ત્રીજા પ્રયોગ વડે આપણને z મેળવ્યો. હવે ત્રણે ત્રણનો સરવાળો કરો એટલે આખી પ્રક્રિયાનો ક્રમ તમને મળી જાય. અહીંયા કર્યું શું? આપણે પ્રક્રિયાને આભાસી બનાવી. તો આ પ્રક્રિયા ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિક જે છે એના માનમાં આપણે ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ કહીએ છીએ. અને પ્રક્રિયા જે છે એની અંદર આપણે શું કર્યું? આભાસી ક્રમની પ્રક્રિયા બનાવી. ક્લિયર? તો આ પ્રક્રિયા વેગ અને પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની રીતો આવા MCQs આવશે ત્યારે તમને લોજિક મારવામાં આ વસ્તુ કામમાં આવશે. ખાસ કરીને આ વસ્તુ સમજો. ક્લિયર? બરાબર? જોઈએ આગળ. નેક્સ્ટ જોઈએ મિત્રો, આપણે MCQ તરફ આગળ વધીએ છીએ. MCQ હું કરાવું છું તમને આપણી બુકમાંથી 4.46 નંબરના પેજ ઉપર, 4.46 નંબરના પેજ ઉપર હાયર લેવલના MCQ. બરાબર? તો એના ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરીએ. જો આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. બરાબર? ફર્સ્ટ MCQ હાયર લેવલ MCQ 4.46. હવે એની અંદર શું છે? નંબર 1, સાંદ્રતા, તાપમાન, દબાણ અને ઉદ્દીપક પ્રક્રિયા વેગને અસર કરે છે. સાચી વાત છે. બરાબર? તો પહેલું વિધાન કેવું થશે? ટ્રુ. બીજું, કાઇનેટિક શબ્દ લેટિન શબ્દ કાઇનેસિસ પરથી આવે છે. સાચું છે? નહીં, એ લેટિન વર્ડ નથી, એ કેવો છે? ગ્રીક વર્ડ છે. બરાબર? એટલે બીજું ખોટું. તો બસ આવી ગયો આપણો ઓપ્શન. જો તમે TF એક જ ઓપ્શન છે જેની અંદર TF છે. પહેલું જ ઓપ્શન જે છે એ સાચું હશે. જોઈ લઈએ બંને બીજા ઓપ્શન પણ. રાસાયણિક ગતિકી આપણને રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે તે સમજવામાં મદદરૂપ થાય છે. તો વાત કેવી છે? સાચી. આપણે શરૂઆતમાં જોયેલું છે અને આ સેન્ટેન્સ આપણી ટેક્સ્ટ બુકની અંદર પણ છે. પ્રક્રિયાના વેગના અભ્યાસ અને તેમની ક્રિયાવિધિ સાથે સંકળાયેલ છે તેને રાસાયણિક ગતિકી કહે છે. તો આ વાત પણ કેવી છે? સાચી છે. પ્રસ્તાવનાની અંદર આપણે વાત કરેલી હતી. ક્રિયાવિધિનો પોર્શન આપણે એમ ગણો તો ટેક્સ્ટ બુકમાંથી નીકળી ગયો છે, પણ અલ્ટિમેટલી જૂની ટેક્સ્ટ બુકની અંદર એની ક્રિયાવિધિનો પોર્શન હતો. બરાબર? એ હતો ટેક્સ્ટ બુકની અંદર, પણ હવે નવી ટેક્સ્ટ બુકની અંદર એ નથી. નેક્સ્ટ વર્ડ જોઈએ. નંબર 2. 1 નંબર જોયું, એનો જવાબ શું હતો? T F T P. બરાબર? નંબર 2. નંબર 2 છે, એક પ્રક્રિયા છે B2 P માં પ્રક્રિયક B ની સાંદ્રતા 2 ગણી કરતા પ્રક્રિયા વેગ 1.59 ગણો વધે છે. તો પ્રક્રિયા ક્રમ કયો હશે? નીચે તમને પ્રક્રિયા ક્રમ આપેલા છે. તો જોઈએ. આવજો. મેં આના માટે એક શોર્ટકટ કીધો છે. MCQ માટે એ વસ્તુ એ વાપરવાની, પણ આ જ વસ્તુ જો થિયરિટિકલમાં વાપરશો હું ચોકડી મારી દઈશ. બરાબર? તો જોજો. પ્રક્રિયા વેગ અહીંયા શું છે? રેટ ચેન્જ હોય છે. હા ભાઈ, આ વેગ લખું છું આપણા શોર્ટકટ માટે, બાકી વેગનો તફાવત ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતાનો તફાવત એટલે કે ચેન્જ ઓફ કોન્સન્ટ્રેશન અને એની ઘાત તમારો પ્રક્રિયા ક્રમ. વેગ કેટલો વધ્યો? B ની સાંદ્રતા 2 ગણી કરી અને વેગ જે છે 1.59 ગણો વધ્યો. એનો મતલબ વેગ કેટલો વધી ગયો? 1.59 ગણો ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા કેટલી કરેલી આપણે? 2 ગણી. તો આ વસ્તુ થઈ ગયું. હવે આની કેટલી ઘાત થયા આવે નથી ખબર. આપણે શું કરીએ છીએ એના માટે? લોગ લેવાનું મેં તમને કીધેલું છે. તો લોગ 59
સોરી 1.59 ઇઝ ઇક્વલ ટુ, હવે આ લોગ લેશું એટલે આ n નીચે ઉતરી જશે કે નહીં, log 2. log 2 બધાને ખબર હશે તો n ઇઝ ઇક્વલ ટુ 15 નું 9 માં તમે જોશો ને તો તમારો જવાબ જે છે એ આવશે 0.2014. બરાબર, તો અહીં યાદ હોવું જોઈએ. બરાબર, અથવા તો તમારી પાસે લોગ ટેબલ હોય તો એની અંદર જોઈ શકો છો. 1.59 upon log 2. આનો જવાબ આવશે 0.2014. આનો જવાબ આવશે નીચે, આ તો બધાને યાદ જ છે, 3010. આ બે સેમ જ છે કે નહીં? થોડીક વાર એને ભૂલી જાઓ તો એપ્રોક્સિમેટ તમારું જે રિઝલ્ટ છે શું આવશે? 2/3. તો ઓપ્શન જે છે એ કેવો થશે? સાચો. બરાબર, તો જો શોર્ટકટમાં થઈ ગયું કે નહીં? બરાબર, તો આ વસ્તુ તમને કામમાં આવશે. સૂત્ર યાદ રાખજો, આવા MCQ પૂછાવાની મેક્સિમમ શક્યતાઓ છે. બરાબર, જોજો. નેક્સ્ટ વિધાન અને કારણ વાળો પ્રશ્ન છે. વિધાન: તાપમાનના વધારાથી પ્રક્રિયાનો વેગ વધે છે. સાચું કે ખોટું? સાચું. કારણ: તાપમાનના વધારા સાથે અણુઓની અથડામણની સંખ્યા વધે છે. તો એ પણ કેવું છે? સાચું. અથડામણનો સિદ્ધાંત આપણે જોઈએ તો તાપમાનના વધારા સાથે અથડામણોની સંખ્યા વધે છે, માટે પ્રક્રિયા વેગ વધે છે. તો બંને સાચા છે એટલે આપણું પહેલું ઓપ્શન જ સાચું હશે. એ વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી આપે છે. નંબર 4 નંબર ઉપર જઈએ. P plus B gives નિપજ. આપેલ પ્રક્રિયા વેગ તમને આપેલો છે. બરાબર, તો એક પ્રક્રિયા છે P plus B gives નિપજ અને એના માટેનો વેગ જે છે એ આપેલો છે. પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ આવું લખેલું છે. જો P ની સાંદ્રતા બમણી અને B ની સાંદ્રતા અડધી કરવામાં આવે તો નવો પ્રક્રિયા વેગ શરૂઆતના વેગની સરખામણીમાં કેટલો થાય? બરાબર, હવે B ની સાંદ્રતા બમણી અને B ની સાંદ્રતા અડધી કરવામાં આવે. હવે આના માટે શું કરવાનું? આના માટે સીધું જો અહીંયા વેગ કે ચલાંક કે હોવો જોઈએ, ખરેખર બરાબર નથી, કઈ વાંધો નહીં. આપણે વેગને શું કહી દઈએ? R1 કહી દઈએ. બરાબર, હવે શું કરી છે? B ની સાંદ્રતા E plus B છે ને, P ની બમણી, B ની અડધી. બરાબર, તો P ની સાંદ્રતા બમણી કરીએ, બમણી, અને B ની સાંદ્રતા અડધી. ક્લિયર? તો R2 આપણને મળશે. R2 માટે આપણે શું લખીશું? K તો K જ રહેવાનું છે. બરાબર, P ની સાંદ્રતા બમણી 2P અને રેસ ટુ n અને B ની સાંદ્રતા અડધી રેસ ટુ m. બરાબર, તો હવે આની અંદરથી જો બહાર કાઢીએ તો શું મળશે આપણને? R2 is equal to 2 raised to n upon 2 raised to m K P B raised to n અને અહીંયા m. તો આ વસ્તુ શું થઈ ગઈ? R1 થઈ ગઈ કે નહીં? બરાબર, હવે આની સાથે મેચ કરી દેવાનું. કયું રિઝલ્ટ જે છે મેચ થાય છે. બરાબર, રિઝલ્ટ 2 ની ઘાત વાળું હશે, એક ફાઇનલ છે એટલે પહેલું કા બીજું. બરાબર, હવે આ m ને ઉપર લઈ જાવ તો -m થશે, તો n - m તમારો જવાબ થવો જોઈએ. સાચો જવાબ છે. તો આનું જો સાદું રૂપ જે છે તમને આપેલું છે 2 raised to n minus m into r1. બરાબર, ખબર પડી ગઈ કે નહીં? તો આટલા ગણો વેગ થશે. હવે બીજું જે છે તમારી પાસે 1/2 raised to m plus n. તો એ ખરેખર તમે જો અહીંયા 1 કરવા જાઓ તો શું આવશે? 1/2 raised to m minus n આવે, r1. ક્લિયર? તો આ વસ્તુ જે છે, આ જવાબ પણ સાચો છે, આ જવાબ પણ સાચો છે, પણ તમને અહીંયા એ ઓપ્શનમાં શું આપેલું છે? પ્લસ આપેલું છે, એટલે ખોટો જવાબ છે. બરાબર, નેક્સ્ટ ઉપર જઈએ. નંબર 5. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેની માહિતી આપેલી છે, તો તેની માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. બે રાસાયણિક સમીકરણો તમને આપેલા છે, તો આની વાત આપણે માંડીને કરીએ. 2N2O5 gives 4NO2 plus O2. 2 નંબર. N2O5 gives NO2 2NO2 plus O2. બરાબર, એ 2O2 હોવું જોઈએ, 1/2. બરાબર, અને આના બંનેના વેગ આપેલા છે. વેગ ઇઝ ઇક્વલ ટુ રકમ જોજો K into
N2O5 અને બીજો વેગ આપેલો છે વેગ ઇઝ ઇક્વલ ટુ K ડેશ ઇન્ટુ N2O5. બરાબર. હવે ખાસ જોજો, અહીંયા તમને પૂછેલું શું છે એ જોઈ લઈએ. બરાબર, તમને એમ કીધું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિકલ્પોની અંદર આ K અને K ડેશ વચ્ચેના સંબંધ માંગેલા છે. બરાબર, K અને K ડેશ વચ્ચેના સંબંધ માંગેલા છે. તો અહીંયા K અને K ડેશ પણ હોઈ શકે, K1 અને K2 પણ હોઈ શકે. ક્લિયર? તો K1 અને K2 પણ હોઈ શકે. હવે આનો જવાબ કેવી રીતે આપવો? મોટા ભાગે તમે શું કહી શકો ખબર? તમે શું કહો બે રિએક્શન સેમ છે, ખાલી શું કર્યા છે, સહગુણકોને બદલ્યા છે અને બે વડે ભાગી નાખો એટલે આવી જાય. રિએક્શન તો સેમ છે, એનાથી એના પ્રક્રિયા વેગને શું ફરક પડે? ખબર પડી? તો યાદ રાખજો, મેં તમને શરૂઆતમાં કીધું હતું કે બને ત્યાં સુધી પ્રક્રિયકોના સહગુણકો બદલવા નહીં. જેમ છે તેમનું તેમ જ સમીકરણ જે છે એનો યુઝ કરવો. એનું કારણ એ જ હતું કે જો તમે સહગુણકો બદલો તો પ્રક્રિયાનો વેગ પણ બદલાય, પ્રક્રિયાનો વેગ અચળાંક પણ બદલાય. યાદ રાખજો. ખબર પડી? કેમ? એટલે હવે એની સાબિતી આપો. જો સાબિતી શું છે, બરાબર, માનો કે મારી પાસે એક સિમ્પલ રિએક્શન છે, પછી આપણે એના ઉપર જઈએ. બરાબર, સિમ્પલ રિએક્શન છે 2A gives નિપજ, સોરી A gives નિપજ આપણે રાખીએ પહેલા. બરાબર. હવે આ સમીકરણ જે છે એનો વેગ કેવો હશે? તો કે વેગ ઇઝ ઇક્વલ ટુ, બરાબર, વેગ ઇઝ ઇક્વલ ટુ K, K1 કહી દો મને, બરાબર, ઇન્ટુ A. ક્લિયર? ઓકે. હવે એ જ રિએક્શન છે, બરાબર, આને બે વડે ગુણી નાખો. રિએક્શન તો એ જ. પ્રક્રિયકોની સાંદ્રતા પણ એ છે, યાદ રાખજો. હે, પ્રક્રિયકોની સાંદ્રતા જે પ્રક્રિયા પાત્રમાં થાય છે ત્યાં મેં કાંઈ ફરક નથી કર્યો, ખાલી પેજ ઉપર ફરક થાય છે. ખાલી ફરક ક્યાં છે? પેજ ઉપર. પ્રક્રિયા તો એમનેમ જ થાય છે, એમાં આપણે કાંઈ નવું ઉમેરેલું નથી. એટલે કે સાંદ્રતા આપણે બમણી નથી કરી, ખાલી પેજ ઉપર લખવાની રીત બદલાવી. આના બદલે શું લખ્યું? આ પ્રક્રિયા તો એમ જ થાય છે, તો કઈ થવું જ ન જોઈએ. પ્રક્રિયા વેગ તો એનો જ રહેવો જોઈએ. બરાબર, પણ બદલાય. કેમ બદલાય હવે જોઈએ. હે, આનું વેગ સમીકરણ શું થશે? વેગ ઇઝ ઇક્વલ ટુ K2 ઇન્ટુ A. તો અહીંયા એમ ગણો તો K1 ઇઝ ઇક્વલ ટુ K2. મોટા ભાગના એમ જ કહેશે કે ભાઈ બે તો સેમ જ છે, કારણ કે આપણે બદલ્યા સહગુણકો, એમાં એ પ્રક્રિયા થાય છે ત્યાં તો કઈ ફરક પડ્યો નથી. બરાબર, પણ આપણે એવું સમજીએ કે K1 ઇઝ ઇક્વલ ટુ K2 છે. બરાબર, તમારી મરજી, પણ એ વસ્તુ હોતી નથી. કેમ નથી હોતી? હવે એ જો અહીંયા જે વેગ છે એ આના અનુસંધાનમાં લખીએ તો શું થશે? માઈનસ dA upon dt is equal to K1 into A. અહીંયા વેગ શું થશે? માઈનસ 1/2 dA upon dt is equal to K2 into A. ખબર પડી કે નહીં? પરંતુ એકમ સમયમાં જેટલા પ્રક્રિયકો વપરાય છે એટલા જ વપરાવાના છે, કારણ કે પ્રક્રિયા પાત્રમાં કાંઈ ફરક નથી પડ્યો. બરાબર, એટલે dA upon dt તો કેવું છે? અચળ, એને કાંઈ ફરક નહીં પડે. આ વસ્તુ ફરે જ નહીં, કારણ કે પ્રક્રિયા તો જેમની તેમ જ થાય છે. એકમ સમયમાં 1 મોલ નિપજ બનતી હોય તો એટલી જ બને છે. તો અહીંયા dA by dt માં કાંઈ ફરક નથી પડતો, પણ તમે સહગુણકો બદલેવા એટલે આ વસ્તુ બદલી ગઈ. અહીં નથી ને અહીં છે. ખબર પડી? તો હું dA by dt ને જો સૂત્રનો કરતા બનાવું, બરાબર, અહીંયા તો છે જ, અહીંયા બનાવી દઉં તો dA by dt is equal to 2K2 into A. તો હવે આ બંને સેમ હોવાના કારણે તમે આ બંનેને સેમ કહી શકો કે નહીં? તો હું શું કહી શકું આ બંને ઉપરથી કે K1 into A is equal to 2K2 into A. તો અહીંયા K1 is equal to શું થઈ ગયું? 2K2. ખબર પડી? બરાબર, એટલે આ વસ્તુ જે છે એ બદલાય છે. બદલાઈ ગયો કે નહીં અચળાંક? K1 જે છે એના કરતા અચળાંક કેવો થઈ ગયો? બમણો. એનો મતલબ તમે રાસાયણિક પ્રક્રિયાને જેટલા સહગુણક વડે ગુણો એટલા ગણો એનો વેગ અચળાંક થઈ જાય. અને વેગ અચળાંક બદલે એટલે વેગ પણ બદલે. એટલે તમે જો કોઈ રિએક્શનને 2 વડે ગુણો તો એનો વેગ બમણો ગણાશે. કારણ શું? તો કે વેગ અચળાંક બમણો થઈ ગયો છે માટે. ખબર પડી?
બરાબર. તો એટલા માટે હું ના પાડું છું કે કોઈ દિવસ સહગુણકો બદલવા નહીં તમારા ઉપયોગ માટે. માનો કે તમને એમ થતું મારે 1/2 નથી જોતા, હું 2 વડે ગુણી નાખું, તો ભાઈ આખું રિએક્શન બદલી જશે, જવાબ પણ બદલી જશે. ક્લિયર? બરાબર. હવે આ વસ્તુ અહીંયા એપ્લાય કરીએ. આના અંદર આને 2 વડે ગુણેલો છે કે નહીં, તો બસ જવાબ આવી ગયો. k ડેશ ઇઝ ઇક્વલ ટુ 2k. ખબર પડી? બરાબર. k ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? 2k. કારણ કે આ રિએક્શન ને 2 વડે ગુણો ત્યારે આ રિએક્શન આવશે કે નહીં? તો આનો k જે છે એ આના કરતા કેવો હશે? અડધો. અથવા તો આ k જે છે આ k આના કરતા કેવો છે? બમણો. સોરી. બરાબર. કારણ કે રિએક્શન ને 2 વડે ગુણી તો k પણ કેવો થઈ જાય? આ k નું મૂલ્ય કેવું થઈ જશે? બમણું. આ રીતે. બરાબર. હવે તમે જો k1 એના કરતા k2, તો એ 2 વડે ગુણ, તો 2 વડે ગુણ થઈ ગયું કે નહીં? બરાબર. તો આ વસ્તુ ખાસ તમે યાદ રાખજો. તો આ જવાબ જે છે આ રીતે આવે. નેક્સ્ટ જોઈએ મિત્રો, નંબર 6. એક રિએક્શન આપ્યું છે 2NH3 gives PT ની હાજરીની અંદર N2 + 3H2. બરાબર. પ્રક્રિયા માટેનો કયો આલેખ સાચો હશે? હવે તો આની અંદર તમને આલેખ છે ને આ પ્રકારે આપેલા છે. બરાબર. log T1/2 આવી રીતે b આલેખ તમને આપેલો છે, સેમ ટુ સેમ છે, આ રીતે આપેલો છે. ત્રીજો આલેખ પણ સેમ ટુ સેમ એ log a છે. c તમને આપેલો છે, આ રીતે આપેલો છે. અને d જે છે એ તમને આપેલો છે, આ રીતે આપેલો છે. બરાબર. અને 45 ડિગ્રી અહીંયા પણ 45 ડિગ્રી આવો આલેખ આપેલો છે. કયો આલેખ સાચો થશે? પહેલી વાત તમને રિએક્શન આપેલી છે NH3 gives 1130 કેલ્વિન જેટલું તાપમાન, PT ઉદ્દીપક અને N2 + H2 3H2 2NH3. બરાબર. હવે પહેલી વાત તમને બીજું કઈ નથી કીધું, મેં તમને એક વાક્ય કીધેલું તો યાદ રાખજો ખાસ. બરાબર. શું હતું? વિષમાંગ પ્રણાલીની અંદર થતી પ્રક્રિયાઓ કેવી હોય છે? શૂન્ય ક્રમની. વિષમાંગ પ્રણાલી છે કે નહીં? આ ઘન પદાર્થ, આ કેવો છે? વાયુમય પદાર્થ. તો અહીંયા પ્રક્રિયા કેવી છે? તો શૂન્ય ક્રમની છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1/2 જે છે એ શું હોય છે? તો કે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ R0. અહીંયા એ શું છે? આ ક્યાંથી આવ્યું? એ ભાઈ એ જે છે ને એક પ્રકારનું નોટિફિકેશન છે. આગળ ઉપર તમે જાશો ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા જે છે ને એ R0 ના બદલે A0 વડે લખશો, RT ના બદલે AT વડે લખજો. એટલે એનો મતલબ શું થશે? સાંદ્રતા ઓફ રિએક્ટન્ટ. બરાબર. એટલે કે NH3 ની સાંદ્રતા એ રિપ્રેઝન્ટ કરે છે A. તો log A અને આની વચ્ચે કેવો સંબંધ છે? બરાબર. તો આલેખ કેવો આવશે? તો જો શું કીધું અહીંયા? T1/2 is directly proportional to R0. એનો મતલબ કે R0 ની સાંદ્રતા વધશે તો T1/2 પણ વધશે. તો એવું ક્યાં થાય છે? એક તો અહીંયા થાય છે. બરાબર. એક તો અહીંયા થાય છે. તો અહીંયા તમે કહી શકો કે અલ્ટિમેટલી સાંદ્રતા જે છે એ વધે છે. પણ 0 સાંદ્રતા હોય ત્યારે T1/2 જે છે એ log T1/2 આપેલો છે. તો 0 નો log જે છે એ તો અનડિફાઇન્ડ થશે. 0 નો log જે છે તો કેવો થઈ જશે? અનડિફાઇન્ડ થઈ જાય એક જાતનું. બરાબર. તો અલ્ટિમેટલી આ ગ્રાફ પણ વ્યવસ્થિત કહેવાય નહીં. ક્લિયર? બરાબર. બાકીનો આ ગ્રાફ તો કે કોન્સ્ટન્ટ રેટ રહે છે. એટલે T1/2 અચળ. T1/2 અચળ ક્યારે રહે? શૂન્ય ક્રમ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. આની અંદર જે છે એ ઘટે છે. તો ઘટે ક્યારે? તો કે દ્વિતીય ક્રમ તૃતીય ક્રમની અંદર જે છે એ ઘટાડો તમને જોવા મળે. એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા વધારો તો T1/2 ઘટે. એટલા માટે આ નથી, આ નથી, આ નથી. તમારું સાચું ઓપ્શન કયું છે? ઉપરનું. ક્લિયર? કારણ તો કે સિમ્પલ લોજિક, T1/2 is directly proportional to R0. નેક્સ્ટ 7 નંબર. એક પ્રક્રિયા તમને આપેલી છે 7 નંબર. જો AG + B * H. બરાબર. gives, નીપજો
એની અંદર શું છે, જો G અને H બંનેની સાંદ્રતા બમણી કરીએ, G બમણી અને H ની સાંદ્રતા પણ કેવી કરવાની છે, બમણી કરવાની છે, તો વેગ 8 ગણો થાય છે. વેગ કેટલો થઈ જાય છે, 8 ગણો. બરાબર. તથા H ની સાંદ્રતા અચળ રાખીએ, H ની સાંદ્રતા અચળ અને G ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ જે છે ને એ 2 ગણો થાય છે. તો કુલ પ્રક્રિયા ક્રમ જણાવો. તો કુલ પ્રક્રિયા ક્રમ જણાવો. બરાબર. આખી પ્રક્રિયાનો ક્રમ જણાવો. હવે જો ખાસ ધ્યાન રાખજો, આખી પ્રક્રિયાના ક્રમ માટે મારે કોઈની જરૂર નથી, મારે માત્ર આ એક માહિતીની જરૂર છે. બરાબર. કેવી રીતે જોજો. હવે જો આમાં કીધું કે G ની સાંદ્રતા અને H ની સાંદ્રતા બમણી કરો એટલે વેગ 8 ગણો થાય. આપણું સૂત્ર જાની પહેલા મેં લખેલું હતું એ જ અહીંયા યુઝ કરવાનું, કામ થઈ ગયું પૂરું. શું હતું? વેગનો વધારો ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતાનો ફેરફાર એની n ઘાત. n એટલે શું છે? પ્રક્રિયાનો ક્રમ. તો અહીંયા શું થશે? બરાબર. વેગ કેટલો થઈ ગયો? 8 ગણો ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા કેટલી કરેલી હતી આપણે? બમણી. બંનેની બમણી કરી એટલે પ્રક્રિયકની સાંદ્રતા બમણી થઈ ગઈ. ત્યાં પછી 4 લખવાની જરૂર નથી. બરાબર. સાંદ્રતા પ્રક્રિયકની બમણી કરી. બરાબર. અને એની ઘાત n, તો n 2 ની કેટલી ઘાત થાય? તો 8 જવાબ આવે. 2 દુ 4, 4 દુ 8, 3. તો n ઇઝ ઇક્વલ ટુ કેટલો જવાબ આવી ગયો? 3. તો આપણો ઓપ્શન છે 3. મળી ગયો જવાબ. બીજી વસ્તુનો ઉપયોગ જ મેં નાખ્યો. ક્લિયર? હવે તમને એમ કદાચ પૂછે, આ વસ્તુને એક્સટેન્ડ કરે કે ભાઈ આનો વેગ નિયમ કયો હશે? બરાબર. તો આ તો પ્રક્રિયાનો ક્રમ. તો અહીંયા વેગ નિયમ તો આવો થશે ને, વેગ ઇઝ ઇક્વલ ટુ G એની કોઈ x ઘાત અને h એની કોઈ y ઘાત. તો આપણે એમ કહી શકીએ કે x + y = 3, પણ x કેટલું છે, y કેટલું છે એ આપણને ખબર નથી. તો એના માટે આ બીજી વસ્તુ કામમાં આવશે. બરાબર. તો વેગ નિયમ જો પૂછેલો, અહીંયા પૂછેલો નથી, જવાબ આપણો આવી ગયો છે 3. પણ અહીંયા માનો કે પૂછેલો હોય તો h ની અચળ રાખીએ, એનો મતલબ h ના લીધે તમારો વેગ બદલવાનો નથી. G ની સાંદ્રતા કેવી કરી? બમણી. તો જેની સાંદ્રતાનો ફેરફાર થાય ને એને અનુલક્ષીને તમને ક્રમ મળે. બરાબર. તો અહીંયા પાછું સમીકરણ એ જ યુઝ કરીએ, વેગ ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા એની n ઘાત. હવે વેગ કેટલો થયો? બમણો. સાંદ્રતા કેટલી વધારી હતી? G ની 2 ગણી s to n. તો n બરાબર શું થઈ ગયું? 1. બરાબર. તો n બરાબર જો 1 હોય તો h માટે શું હશે? 2. તો વેગ નિયમ શું થઈ જશે? તો વેગ નિયમ આપણી પાસે આવશે, વેગ ઇઝ ઇક્વલ ટુ G ની 1 ઘાત અને h ની 2 ઘાત. ક્લિયર? બરાબર. તો વિધિન અ સેકન્ડ જવાબ આવે, બે જ સ્ટેપની અંદર. બરાબર. તો આ બધી વસ્તુ તમને ખાસ કામમાં આવશે ને. આ સૂત્ર ખાસ યાદ રાખજો. બીજું સૂત્ર પણ મેં તમને લખાવેલું છે, વેગ ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્યુમ રેઝ ટુ n. કદનો વધારો કે ઘટાડો કે ચેન્જ જે આવતો હોય, બમણું 3 ગણું જે આવતું હોય તે એની n ઘાત. n નો મતલબ થાય પ્રક્રિયાનો ક્રમ. ક્લિયર? તો અહીંયા ઓપ્શન આપણો સાચો કયો છે એ પણ જોઈ લઈએ. ઓપ્શન આપણો સાચો છે નંબર 3. નેક્સ્ટ 8 નંબર. બરાબર. 8 નંબર ઉપર જઈએ. દાખલા જેવું છે એટલે આપણે ગણીએ. 10 MCQ આજે આપણે કરીશું, હે ને? એટલે આપણે કમ્પ્લીટ કરી શકીએ. ચલો. શું કહે છે? પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા 800 મોલ પ્રતિ લિટર છે. જો પ્રથમ ક્રમની પ્રક્રિયા, બરાબર, n બરાબર 1, 800 મોલ પર લિટર. રફ કામ કરું છું એટલે ખાસ ધ્યાન રાખજો, હે. અને RT ઇઝ ઇક્વલ ટુ 800 મોલ પર લિટર માંથી 50 મોલ પર લિટર, બરાબર, થતા 2 × 10⁴ જેટલો સેકન્ડનો સમય લાગે. તો t ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁴ સેકન્ડ્સ. તો વેગ અચળાંક ગણો. k ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. કેવી રીતે કરવો? ભાઈ સિમ્પલ છે. આની અંદર તમને દેખાય છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર લાગુ પાડવાનું છે, બીજું કંઈ નથી. 2.303/t log R0/RT. બરાબર. તો k ઇઝ ઇક્વલ ટુ 2.303/t. t કેટલું છે? 2 × 10⁴ log
R0 કેટલું આપેલું છે 800 ભાગ્યા કેટલું થશે 50 16 પંચા 80 તો અહીં કેટલું આવી જશે 16 તો log 16 તમારે જોવું પડે log 16 કેટલું થાય અને એ ના જોવું હોય તો તમે બીજી વસ્તુ કરી શકો શું કરી શકો 2 ની 4 ઘાત પણ લખાય 2 દુ 4 4 દુ 8 8 દુ 16 તો તમે એવું પણ કરી શકો ગુણ્યા log 2 ની 4 ઘાત તો 4 આગળ આવી જશે કે નહીં બરાબર અને આ 2 નો log કેટલો થઈ જશે 0.3010 થઈ જશે કે નહીં અને ભાગ્યા શું થઈ જશે 2 ગુણ્યા 10 ની 4 ઘાત તો અહીંયા 2 પાછા ઉડી ગયા તો 2 દુ 4 3 દુ 6 તો અહીંયા તમારો જવાબ આવશે 4.606 ગુણ્યા 0.3010 into 10⁻⁴ લખાય આ 4 ઉપર જાય એટલે બરાબર તો હવે આની સાથે ગુણાકાર કરો એટલે તમારો જવાબ કેટલો આવે એમ ગણો તો જો 0.5 હોત તો આનું અડધું થઈ જાય કે નહીં 2.3 આનું અડધું થઈ જાય બરાબર 0.5 હોય તો પણ એ 0.3 છે ઇટ મીન્સ હજુ ઓછું એટલે 2.3 કરતા પણ ઓછું તો તમારો જવાબ જે છે એ 2 કરતા ઓછો આવવો જોઈએ તો એ પ્રકારનો આપણો જવાબ જોઈએ તો એ જો એને ગુણ્યા 10 ની -4 એટલે 10 ની -4 અને 10 ની -4 બે જ ઓપ્શન આપણી પાસે રહ્યા કે નહીં એ અને ડી એ ઓપ્શન છે એ 2.47 છે મેં તમને કીધું કે 0.5 હોય વધારે તો પણ એ જવાબ કેટલો આવે 2.3 અહીંયા તો 2.4 આપેલું છે જવાબ કેવો છે ખોટો તમારો ડી ઓપ્શન કેવો છે સાચો તો અહીંયા ડી ઓપ્શન આપણો સાચો થશે યસ ક્લિયર તો ખાસ ધ્યાન રાખજો આ રીતે દાખલાઓ આપણે ગણી શકીએ નેક્સ્ટ છે આપણી પાસે નવમું એક પ્રક્રિયા માટે EA = 0 અને 300 કેલ્વિન તાપમાને K નું મૂલ્ય તમને આપેલું છે તો 310 કેલ્વિન તાપમાને પ્રક્રિયા વેગ અચળાંક કેટલો થશે બરાબર તો ભાઈ જો 10 કેલ્વિન તાપમાન વધાર્યું એટલે વેગ અચળાંક કેવો થઈ જાય બમણો થઈ જાય કારણ કે પ્રક્રિયા વેગ બમણો છે આપણી પાસે એક સ્ટેટમેન્ટ છે એનો ઉપયોગ કરવાનો 2 ગણું કરો 3.2 * 2 કરો એટલે 6.4 6.4 * 10 ની 6 ઘાત સેકન્ડ ઇન્વર્સ ક્લિયર બી ઓપ્શન આપણો કેવો થશે સાચો સીધો જવાબ કોઈ ગણતરી નહીં 10 નંબર કોઈ નિયત તાપમાને એક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા જે છે એ તમને આપેલી છે તો અહીંયા સેજ ગણતરી આપણી થશે આશા રાખું કે આ સમજાઈ ગયું હશે બરાબર શું છે કહેવા માંગે છે જોઈએ હે ને કોઈ નિયત તાપમાને એક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા તમને આપી છે 2.303 * RT એ તમને આપેલી છે 2.303 * RT બરાબર છે થેન્ક યુ યસ ઓકે ફાઇન જૂલ પર મોલ તો K અને A નો ગુણોત્તર શોધો એટલે K અને A નો ગુણોત્તર કેટલો થાય બરાબર તો આવા પ્રશ્નો તમને પૂછાતા હોય તો શું કહેવા માંગે છે જોઈ લો બરાબર અહીંયા આપણું બે જ સમીકરણો છે આપણી પાસે આર્હેનિયસ ના કે જેની અંદર A છે બરાબર તો એમાંથી પહેલું સમીકરણ તો આપણે યુઝ નથી કરતા કે જેની અંદર log કે ln નથી બરાબર તો એ સમીકરણ સિવાયનું આપણું કયું સમીકરણ છે તો log અહીં જો 2.303 દેખાય છે ઇટ મીન્સ log વાળું સમીકરણ આપણે યુઝ કરીશું log k = -EA/2.303 RT plus log a સાદુરૂપ આપે log a ને આ બાજુ લઈ આવો તો શું થશે log k - log a - EA ની વેલ્યુ મૂકી દઉં 2.303 RT/2.303 RT ઉડી ગયા બંને ત્યાં શું વધ્યું -1 બરાબર અને અહીંયા બાદબાકી તો તમારો સંખ્યાનો શું થશે ભાગાકાર થાય તો અહીંયા k/a લખી શકાય કે નહીં -1 હવે log પેલી બાજુ જાય તો શું આવશે એન્ટી-log આવશે એટલે એન્ટી-log ઓફ -1 બરાબર તો જો -1 નો એન્ટી-log જોશો તો જવાબ તમારો કેટલો આવશે 0.1 કેવી રીતે ભાઈ એન્ટી-log નો મતલબ થાય તમે 10 ની ઘાતમાં દર્શાવો છો તો 10 ની -1 ઘાત એટલે કેટલો જવાબ આવશે 0.1 કોઈ ગણતરીની પણ જરૂર નથી કેલ્ક્યુલેટરની પણ જરૂર નથી તમારો જવાબ 0.1 આવશે ઓકે 0.1 બરાબર 10 MCQ કમ્પ્લીટ કર્યા આગળના MCQ પછીથી કરીશું
ક્લિયર?